અને હવે વિનંતી કરો આપણી બનાસકાંઠા લોકસભા સીટના વાલી બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને આ સભાને સંબોધે. આપણી બનાસની ધરતી ઉપર જેમને અતૂટ પ્રેમ છે અને આપણા મુશ્કેલીના સમયની અંદર 5 દિવસ સુધી પરિવાર સાથે પૂરના સંકટના સમયે અહીંયા આવી આપણા બધાને અને આખા બનાસકાંઠા જિલ્લાને બેઠો થવા માટે જેમણે મદદ કરી અને એમના આધારે બનાસકાંઠા જિલ્લો આપણો ફરી ધબકતો થયો એવા આપણા લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ, આજના કાર્યક્રમના કેન્દ્રબિંદુ અને બનાસકાંઠા જિલ્લાની 18 આલમ દરેકે દરેક જ્ઞાતિ સમાજ, નાનામાં નાનો કાર્યકર્તા, નાનામાં નાનો આગેવાન, એ બધાને જેમના પ્રત્યે અતૂટ પ્રેમ છે એવા આપણા સંસદના ઉમેદવાર અને આપણા લાડીલા જિલ્લાના નેતા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પ્રદેશના મહામંત્રી આપણા સુખ દુઃખના જિલ્લાના સાથી માન્ય શ્રી કેશીભાઈ, અહીંના પ્રભારી માન્ય શ્રી દુષ્યંતભાઈ, ધારાસભ્ય માન્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, જુજારુ ધારાસભ્ય, એવા જ આપણા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ કીર્તિસિંહભાઈ, આપણા જિલ્લાના આગેવાન અને પાટણ સંસદના સંસદ સભ્ય, વર્ષો સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર જેમણે સુખ દુઃખની અંદર કામ કર્યું છે એવા લીલાધરભાઈ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ અને આપણા પૂર્વ મંત્રી, આપણા નેતા માન્ય શ્રી કેશાજીભાઈ ઠાકોર, માન્ય શ્રી રાણાભાઈ આપણા ઇન્ચાર્જ શ્રી, આપણા પૂર્વ મંત્રી મફતભાઈ, આપણા બેન નૌકાબેન, સાથે આપણા અનાવાડિયાજી, સૌ સહકારી આગેવાનો, પાર્ટીના પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, પરબતભાઈ એ આપણા બધા વતી ફોર્મ ભરે છે. જિલ્લાની પ્રજાના ભરોસે, આપ સૌના ભરોસે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વએ આપ સૌના ભરોસે એમને ટિકિટ આપી છે. બનાસકાંઠાના જનજનના ભરોસે એમને ટિકિટ આપી છે. આપણું કેન્દ્રનું નેતૃત્વ માન્ય શ્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ બંનેને બનાસકાંઠા જિલ્લાની પ્રજા ઉપર એટલો ભરોસો હશે કે અહીંથી રૂપાણી સાહેબ, નીતિનભાઈ, જીતુભાઈ, એમની ટીમે આપ સૌ વતી એમના નામની વાત કરી અને ત્યાંથી આપ સૌના ભરોસે મોર મારી અને આપણને ઉમેદવાર તરીકે આપ્યા છે. હવે ચૂંટણી લડવાની થાય તો આ સંસદની ચૂંટણીમાં ઉમેદવાર બધા જગ્યાએ ગામે ગામ પહોંચવું અઘરું છે. બધા ગામો ગામ ના પહોંચી શકે. અત્યારે માત્ર દિવસો તમારી પાસે છે, ગણતરીના 12 દિવસ. ચૂંટણીના પ્રચાર માટે 11 કે 12 દિવસ થશે. એક વિધાનસભામાં 1 થી 1.5 દાડાથી વધારે ટાઈમ નહીં આપી શકે તો 1.5 દિવસમાં આખી વિધાનસભા કઈ રીતે પૂરી કરવી? 20 દિવસ પૂરા આપણે દોડીએ તો પણ પૂરું નથી દરેક ગામમાં પહોંચાતું. તો ઉમેદવાર તરીકે પરબતભાઈ છે એવું નહીં, ઉમેદવાર તરીકે તમે પોતે છો એવું સમજીને દરેક ગામમાં દરેક ઘર સુધી જઈ અને પ્રજાને વિનંતી કરવાનું કામ અહીંયા બેઠેલા આગેવાનો છો બધા, એ બધાએ આ કામને માથે ઉપાડવું પડે. અમે અમારાથી બનતી પૂરી તાકાત બધી આખી ટીમ ચારે બાજુથી લગાડીને જેટલી જગ્યાએ પહોંચાય એટલી જગ્યાએ પહોંચશું, પરંતુ ઉમેદવાર જ બધી જગ્યાએ આવે એવો આગ્રહ મત રાખજો. એટલા માટે
કે દિવસો આપણા ઓછા છે અને બધી જગ્યાએ પહોંચવું એ અઘરું હોય છે. એટલે આપણે પોતે જ આ ચૂંટણીને આખે આખી ઉપાડી લેવી પડે એવી વ્યવસ્થા આપણે બધાએ કરવી પડે. બીજી વાત એ છે મારી કે આપણા ઉપર એ ઋણ છે, આપણા ઉપર એ બદલો છે બનાસકાંઠા જિલ્લાની પ્રજા ઉપર કે મુશ્કેલીના સમયમાં આપણા મુખ્યમંત્રી તો અહીં આવીને ઉભા રહ્યા. 1500 કરોડ રૂપિયાનું સ્પેશિયલ બજેટ બનાસના ઇતિહાસમાં ક્યારેય નતું આપ્યું. એ આપણા મુખ્યમંત્રીશ્રી અને દેશના પ્રધાનમંત્રીશ્રી આપણા ઉપર આપ્યું છે. અને આપ્યા પછી પણ જેટલો જોવે એટલો બદલો આપણે વાળી શક્યા નથી. તમને છે ને ખબર? અફસોસ છે એનો. અફસોસ હોય તો જરા હુંકારો દો, તો પછી એનું હાટું વાળવું છે. એના બદલાની અંદર આજે મુખ્યમંત્રી શ્રી આપણા બધાની વચ્ચે આવ્યા છે તો આપણે ભરોસો આપવો છે કે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાનું અંદર જે કંઈક ચૂક રહી ગઈ એનું બદલો વાળીને બનાસના ઇતિહાસમાં ક્યારેય એવડી લીડ ન મળી હોય એવડી લીડ અમે બનાસવાસીઓ આપશો એવો ભરોસો અહીંથી આપો તો એ ભરોસો મોદી સાહેબ સુધી પહોંચે. અને કામ કોના માટે કરીએ છીએ? મળદ માણસ માટે કરે છે. એ મળદ માણસ એ કે આતરે દાડે આવીને પાકિસ્તાન આપણને હળિયું કરી જતું હતું, એનું એ પાકિસ્તાન, એનું એ હિન્દુસ્તાન પણ ઊંકારો નથી કરતું. કેમ? ઘરમાં ઘૂસીને છોતરા બોલાવવાનું કામ ભારતની સેનાએ કર્યું. એ મળદ નેતૃત્વ હતું એના કારણે. અને બીજી વાત મારે એ પણ કરવી છે, આપણે બનાસકાંઠા જિલ્લા સરહદી વિસ્તારના લોકો છીએ. સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાનના ગામડા કેટલાય ખાલી થઈ ગયા. 100 કિલોમીટર સુધીથી ખાલી કરીને ગયા. મારે અહીંયા વાવના, સુઈગામના, થરાદના બધા આગેવાનો છે, સરહદી વિસ્તારના આગેવાનો છે. બનાસકાંઠા જિલ્લાનું એક પણ ગામ એને હિજરત કરવી હોય કે ભાઈ લડાઈ ચાલે છે ખાલી કરો આવું હોય તો જરા જલોયાથી કરીને શેખ માવસરી સુધી ક્યાંય થયું છે? ક્યાંય કોઈના પેટનું પાણી હલ્યું છે? રૂવાટું ફરક્યું છે? આટલી લડાઈ ચાલતી તો જરાય ચિંતા થતી હતી? અહીંથી પેલા બલોડ હેડે ને ફાઈટર અહીંયા તો પણ થાય કે સામે ઉપર જ હશે. આ ભરોસો કેમ હતો? આપણા પેટનું પાણી કેમ નતું હલતું? આપણું રૂવાટું કેમ નથી ફરકતું? ખબર છે? આપણો ચોકીદાર દિલ્હીમાં બેઠો છે ને નરેન્દ્ર મોદી, એના કારણે કરીને આપણને ધરપત અને ભરોસો છે કે માણસ છે એટલે આપણે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હવે એ જ માણસને ફરી દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેનો આજે આપણે સંકલ્પ કરીએ અને આપણા પરબતભાઈને જંગી બહુમતીથી આપણે વિજય બનાવીએ. એ જ વાત સાથે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ.